શું તમને ખબર છે માર્કેટ કરતાં સસ્તો અને સફેદ દૂધ જેવો આમચૂર પાવડર ઘરે આપણે કેવી રીતે બનાવી શકીએ? અને દાળ શાકમાં કોઈ પણ તમે વાનગી બનાવતા હોય, લીંબુની જગ્યાએ આમચૂર પાવડર વાપરવાથી એકદમ ટેસ્ટ સરસ આવતો હોય છે. તો માર્કેટમાં અત્યારે દેશી કેરી આ રીતે ઇઝીલી મળી જતી હોય છે. કેરી આપણે દેશી લેવાની છે, જે એનું ખટાશનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ ખાટી કેરી હશે તો એનો આમચૂર પાવડર એકદમ સરસ એવો બનશે. આ રીતે કેરીની છાલ કાઢીને નાના નાના પીસીસ કરીને ઘરમાં જ આ રીતે આપણે કોટનના કપડા પર સુકવવા દેવાની છે. 4 થી 5 દિવસમાં એકદમ સરસ એવી સુકાઈ જશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તડકામાં નથી સુકવવાની. જો તમે તડકામાં સુકવશો તો એકદમ બ્લેક થઈ જશે કેરી અને પાવડર કાળો થઈ જશે. તો આ રીતે 3 થી 4 દિવસ ઘરમાં સૂકવ્યા બાદ મિક્સરમાં આ રીતે ક્રશ કરીને ચાળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો માર્કેટ કરતાં સસ્તો અને ઘરે આ રીતે તમે ઝટપટ ઘરની સામગ્રીથી જ આમચૂર પાવડર બનાવી શકો છો. એરટાઇટ કન્ટેનરમાં તમે ભરીને વરસ સુધી પણ સ્ટોર કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.